વિરામ બાદ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। શહેરના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। રિવરફ્રન્ટ પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। શહેરમાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો। ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે। લાંબા વિરામ બાદ શહેરમાં વરસાદનું આગમન। તો હવામાન વિભાગ દ્વારા આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। આજથી વરસાદની નવી ઇનિંગની શરૂઆત થઈ છે અને વહેલી સવારથી જ અમદાવાદમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। જો કે હાલના સમયમાં અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને ધોધમાર વરસાદના કારણે લોકોને હાલાકી પડી રહી છે। પરંતુ જે ઉકળાટનું પ્રમાણ વધી ગયું હતું તેનાથી હવે લોકોને રાહત મળશે। શહેરના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે રિવરફ્રન્ટ પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। શહેરમાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે। હવામાન વિભાગની પણ આગાહી છે કે આજથી વરસાદની નવી ઇનિંગની જે શરૂઆત થઈ છે તેમાં ભારે વરસાદ જોવા મળશે। ત્યારે અમદાવાદમાં પણ ભારે વરસાદી આગાહી કરવામાં આવી છે। ત્યારે પૂર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તાર હોય, અનેક વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। તો પૂર્વ વિસ્તારમાં મણિનગરમાં, વટવામાં, ઘોડાસરમાં, ઈસનપુરમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આ તરફ રિવરફ્રન્ટ વિસ્તારમાં પણ ભારે વરસાદી માહોલ જામ્યો છે। આપને જણાવી દઈએ કે હવે રાજ્ય પર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ જોવા મળી રહ્યો છે અને આગામી હવે કેટલાક દિવસ આ પ્રકારનું વાતાવરણ રાજ્યમાં બની રહેશે। આ વચ્ચે અમદાવાદમાં પણ ભારે વરસાદી આગાહી કરવામાં આવી હતી અને વહેલી સવારથી જ અમદાવાદમાં ભારે વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રકારે અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન એક્શન પ્લાન તૈયાર તો કરાતો હોય છે, પરંતુ વરસાદની શરૂઆતમાં જ એટલે કે સામાન્ય વરસાદ વરસે ત્યારે જ જાણે નદીના પાણી વહેતા હોય તે પ્રકારે પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને જે પાણી ભરાયેલા છે તે પાણી ભરાયેલા પણ જોવા મળી રહ્યા છે। જો આ જ પ્રકારે મુશળધાર વરસાદ જો એકાદ કલાક વરસે તો કદાચ 2 ઇંચથી પણ વધારે પાણી ભરાઈ જતા હોય છે। આ જે વિસ્તાર છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાતા હોય છે, જે સામાન્ય વરસાદમાં પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાહન ચાલકો પોતાનું વાહન હંકાવવું પસંદ ન કરતા હોય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાથે જ જોઈએ તો વાહન ચાલકોને પડતી હાલાકી આ વર્ષોથી છે। વર્ષોથી એક જ જગ્યા પર પાણી ભરાતું હોય તેવી 145 જેટલી જગ્યાઓ કોર્પોરેશન દ્વારા શોધી નાખવામાં આવી છે, પરંતુ તેમ છતાં આ જગ્યાઓ પર પાણી ન ભરાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો સફળ થયા નથી। તો આખરે અમદાવાદ એ ક્યારે સ્માર્ટ સિટી બનશે અને ક્યારે અધિકારીઓ પણ સ્માર્ટ બનશે તે સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો વહેલી સવારથી જ અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે। લાંબા અંતરાળ બાદ હવે અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। જો કે થોડા સમય પહેલા અમદાવાદમાં ઉકળાટનું પ્રમાણ પણ વધી ગયું હતું અને જેના કારણે ગરમીનું પ્રમાણ વધ્યું હતું। આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા પણ હવે આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે, ત્યારે તે વચ્ચે વહેલી સવારથી જ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। જો કે ધોધમાર વરસાદને પગલે અમદાવાદના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ પણ થઈ ગયા છે। મકરબામાં વરસાદી પાણી ફરી વળવાના કારણે હાલાકી સર્જાઈ છે અને જો હજુ આ વરસાદ ધોધમાર યથાવત રહે છે
તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વિકટ બની શકે છે, લોકોને હાલાકી પડી શકે છે. પરંતુ ખૂબ લાંબા વિરામ બાદ ફરી એક વખત અમદાવાદમાં વરસાદનું આગમન જોવા મળી રહ્યું છે. પૂર્વના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને પશ્ચિમના અલગ અલગ વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે કે જેના કારણે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે. પરંતુ જે ઉકળાટનું પ્રમાણ ઘણા સમયથી વધી ગયું હતું તે વચ્ચે અમદાવાદમાં વહેલી સવારથી જ ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.